શંકા વિચાર શક્તિને થયેલો લકવો. સુવાક્યોનો સાગર શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત સુવાક્યો આજે શંકા ઉપર છે. એના ઉપર શંકા નહીં કરતા. શંકા એ દયા વિનાની ડાકણ છે. શંકા એ મનના ભૂત પ્રેત છે. જીવનના અનેક રંગો છે, અનેક ભાવો છે. પ્રેમ, સ્નેહ, માયા, દુશ્મની વગેરે. તેની જેમ જ શંકા પણ જીવનમાં આવતો એક ભાવ છે. આ શંકા ન કરવા માટે ટૉપિક લઈને આવ્યા છીએ. આ શંકા તમારા જીવન રાહને પ્રકાશિત કરે અને અસલી શંકાને દૂર કરે એવા જ આશય સાથે આજનો આ એપિસોડ તમારી સમક્ષ લઈને આવ્યા છે. શંકા કંકાસની જનેતા છે. શંકા એટલે શું? શંકા મનની વિકૃતિ છે. શંકા એક અનિષ્ટ કૃતિ છે. શંકા એટલે બુદ્ધિનું દેવાળું અને શંકા એટલે જીવનમાં આવેલું અંધારું કાળું. શંકા આગ છે. શંકા ઉજળેલો જીવન બાગ છે. શંકા ભાગમ ભાગ છે. શંકા વિકાર છે. શંકા નિરાકાર છે અને શંકા દાનવોનો આકાર છે. જીવનમાં શંકાનો સડો લાગે પછી આખી જિંદગી રડો તો પણ પાર નથી આવતો. શંકા એટલે વિચાર શક્તિને થયેલો લકવો. શંકા બુદ્ધિને બહેર કરી દે છે અને સમજ શક્તિને પાંગળી. મહાકવિ કાલિદાસે સરસ કહ્યું છે, અતિ સ્નેહ પાપ શંકી. અર્થાત વધારે પડતો અતિશય સ્નેહ અને પ્રેમ પણ ક્યારેક શંકાનું કારણ બનતો હોય છે. એક સરસ પ્રસંગ, શેક્સપિયરનું એક મહાન નાટક હતું ઓથેલો. આપણે એને થોડું વાગોળીએ. ઓથેલો બહુ મોટો યોદ્ધો હતો. ઊંચો, કાળો, કદાવર, પણ નમણો અને સંસ્કારી. યુદ્ધો, એના પરાક્રમની ગાથાઓ એ વખતનું વાતાવરણ સાંભળીને ધન્ય થઈ ગયું હતું. આ ઓથેલોનો એક વડીલ મિત્ર હતા, ખાસ મિત્ર, જેમના ઘરે અવારનવાર જતો. અને એ વડીલની એક દીકરી હતી, ડેસ્ડેમો. ખૂબ જ નમણી અને ખૂબ જ સુંદર, સંસ્કારી પણ. જે જુએ તેના પર મોહિત થઈ જાય. આ છોકરી અને ઓથેલો વચ્ચે પ્રેમ પાંગરે છે, પણ એના પિતા કોઈ કાળે મંજૂરી આપે એમ નહોતા, એટલે એ લોકોએ ભાગીને લગ્ન કરી લીધા. એક વખત એ મિત્ર ઓથેલોને મળ્યા અને એમણે કહ્યું કે ભાઈ, જે એના સગા બાપને દગો દઈ શકે છે, છેતરી શકે છે, એ મારી જ દીકરી એક દિવસ તને પણ છેતરી શકે. ડેસ્ડેમોના બાપની આ વાત ઓથેલોના સબકોન્શિયસ માઇન્ડમાં જડાઈ ગઈ. આ હતું શંકાનું પહેલું બીજ. ઓથેલોને ખુદ પણ ખ્યાલ નહોતો કે એના મનમાં શંકાનું બીજ રોપાઈ ચૂક્યું છે. સમય જતાં એમનું જીવન સુખરૂપ જઈ રહ્યું હતું, પણ એક ઇયાગો નામના એક ખલનાયક મિત્ર એમના જીવનમાં પ્રવેશે છે. એને બહુ જ ઈર્ષ્યા હતી આ લોકોના પ્રેમની, એટલે એણે ધીમે ધીમે ઓથેલોના કાનમાં જઈ રેડવા માંડ્યું. એના ચારિત્ર વિશે, ડેસ્ડેમોના ચારિત્ર વિશે જાત જાતની અફવાઓ ફેલાવા લાગ્યો. આમ તો એ ઝેર તરત ચડતું નથી શંકાનું. ધીરે ધીરે જતાં એ શંકાનું ઝેર ઓથેલો પર કામ કરવા લાગ્યું. તેને ઇયાગોની વાત સાચી લાગવા માંડી હતી. ડેસ્ડેમો પર એને શંકા થવા લાગી. એ કોઈની પણ સાથે હસીને વાત કરે તો પણ એને એમ લાગતું કે તે એની થઈ ગઈ છે. ઇયાગો રોજ કહેતો રહેતો, ઓથેલો તું નામર્દ છે, તારી પત્ની બેવફા છે. આ જ વખતે ઓથેલોના મગજમાં એના બાપે કહેલી વાત ઉભરી આવતી કે સગા બાપને છેતરો તો એક દિવસ તને પણ છેતરશે. આખરે એક દિવસ શંકાનો સાપ ફેણ માંડીને ઊભો થયો. ચારિત્રની એકદમ સાફ અને ઓથેલોને નક્ષિક ચાહનારી ડેસ્મો શંકાનો ભોગ બની. ઓથેલો એને ગળું વીસીને મારી નાખી.
આખરે શંકા જીતી ગઈ. આવા તો કંઈક કિસ્સાઓ ફક્ત નાટકમાં નહીં, જીવનમાં પણ દેખાય છે. પરસ્પર વિશ્વાસથી શંકાના દાનવને હણી શકાય છે. ભરોસો હોય ત્યાં શંકા કદી પ્રવેશી શકતી નથી. સંબંધને શંકાની સાંકળથી બાંધશો તો એ તૂટી જશે. શંકાના આધારે કદી સંબંધ ના તોડો. પ્રેમમાં વહેમ થાય એનું નામ શંકા. જીવનમાંથી જ વિશ્વાસનો સૂરજ આથમવા માંડે ત્યારે શંકાની સાંજ પડવા માંડે છે. શંકા કોઈની સગી નથી. હૃદયમાં બેઠેલી શંકા સૌથી પહેલાં હૃદયને જ તોડી નાખે છે. શંકાશીલ માનવીના મનમાં શું ચાલતું હોય એ ઘડી શકાતું નથી. તો બસ આપણા જીવનમાં શંકા પોઝિટિવલી કોઈક વસ્તુની કરવા જેવી હોય, ઇન્વેસ્ટિગેશન પૂરતી ત્યાં સુધીની ઠીક છે. બાકી આવી કોઈ શંકા આપણા જીવનમાં ના આવે એની તકેદારી રાખીએ. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.